રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। રાજકોટના જેતપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જેતપુરમાં સાંજ થતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। વીરપુરમાં પણ ભારે પવન સાથે વરસાદની શરૂઆત। પ્રેમગઢ, મેવાસા, જાંબુડી, ખીરસરા ગામમાં પણ વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થતા ત્યાંના લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે આ વખતે તપતો ઉનાળો, આટલી ગરમી સૌ કોઈએ સહન કરી અને ત્યારબાદ કાગડોળે રાહ જોવાતી હતી કે ક્યારે મેઘરાજા મહેરબાન થાય, ક્યારે ચોમાસાની શરૂઆત થાય। ત્યારે હવે અંતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, અંતે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે। જેતપુરમાં સાંજ થતા ભારે વરસાદ ખાબક્યો। જેતપુરમાં સવારથી જ અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ છે તે બપોર બાદ છે તે વાતાવરણમાં છે તે એકાએક છે તે પલટો આવ્યો હતો। ત્યારે હું આપને આ જેતપુરના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો તો જેતપુરમાં છે તે આજે બપોર બાદ છે તે ભારે પવન સાથે છે તે વરસાદ છે તે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। ત્યારે જેતપુરની જો વાત કરીએ તો જેતપુરના જે ગ્રામ્ય વિસ્તારો છે, વીરપુર છે, ખીરસરા છે, રબારિકા છે, જાંબુડી છે, મેવાસા છે, અમરનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં છે તે બપોર બાદ છે તે ભારે પવન સાથે છે તે વરસાદ વરસ્યો હતો। ત્યારે જેતપુરમાં પણ અત્યારે છે તે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે જેતપુરના ગોંદરા વિસ્તારમાં છે તે એક પીપળનું વૃક્ષ ધરાશય થતા છે તે બે વ્યક્તિને ઈજા પણ પહોંચી છે। ત્યારે મેઘરાજાએ જાણે કે સટાસટી બોલાવી હોય તેમ જેતપુરના ગ્રામ્ય પંથકમાં છે તે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથે વરસાદ વરસતા છે તે રોડ ઉપર છે તે પાણી વહેતા થઈ ગયા છે। ત્યારે કહી શકાય કે જે રીતે જેતપુર ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં છે તે એક પ્રકારની છે તે ખુશી જોવા મળી રહી છે। નિલેશ, મારું એબીપી અસ્મિતા, જેતપુર।